તો આપણે જવાનું છે ગામ દેવળિયા. તો હાલો આપણે જઈ પહેલા ફટાફટ ગામ દેવળિયા. તો અત્યારે આપણે જાય છે ગામ દેવળિયા. તો આપણે જાય છે ફટાફટ, અને જો ગાડી રામ રામ આવજો ને કેમ છો બધા? હું આશા રાખું છું તમે બધા મજામાં જ હશો. તો મારા તરફથી બધાને ગુડ મોર્નિંગ. અને આપણે આવ્યા છે અત્યારે વાડીમાં. તો તમે કહેતા વાડીમાં શું કરવા આવ્યો? તો આપણા ધાણાભાઈ ઘણા દિવસ ત્યાં વઢાય, એટલે કાલે જ વઢાણા છે. તો કાલે આપણે ધાણા વાઢ્યા છે મસ્ત મજાના. હાલો તમને દેખાડી. જો આપણા ધાણા વઢાઈને એકદમ તૈયાર થઈ ગયા છે. દેખાય ભાઈ બધી જગ્યાએ બધે હતા નહીં. અને આપણે બીજા તડકો આવે ત્યારે આપણા બીજા ખેતરમાં ધાણા હતા ને એ પણ એકદમ વઢાઈને રેડી થઈ ગયા. હાલો એ દેખાડો તમને. જો દેખાય ભાઈ ઓલું પડું છે ને, જો એમાં ધાણા વઢાઈને એકદમ રેડી થઈ ગયા છે. અને જે આપણે છેલ્લું છે ને એ છેલ્લામાં અત્યારે ખડ કેવું થઈ ગયું ખબર ભાઈ? ખડ એકદમ કાળું કાળું થઈ ગયું. તમને દેખાડું. જો દેખાય ભાઈ, જો આ સાઈડ થોડુંક લીલું છે, બાકી આ બધી સાઈડે ને એકદમ કાળું કાળું પડી ગયું છે. અને આપણે આમાં ધાણા વાવ્યા હતા ને ઓલી સાઈડે ઓલા પડામાં જો દેખાય એમાંય ધાણા વાવ્યા હતા, ઓલા ધાણા. અને બીજું ઘઉં વાવ્યું હતું એ પણ તમને દેખાડી. જો આપણા ઘઉં આ સેટ છે, જે એરિયા દેખાય ત્યાં જવું નથી આપણે ભાઈ. તો આજે તમારા માટે ને મસ્ત મજાનો એક ગિફ્ટ છે. તો શું ગિફ્ટ છે ને એ તમને આગળ કહેવામાં આવશે. અત્યારે હું નથી કહેતો ભાઈ, બહુ ખબર નથી. એટલે આગળ તમને હું કહીશ કે શું ગિફ્ટ છે કે શું નથી. તો આપણે જવાનું છે ગામ દેવળિયા. તો હાલો આપણે જઈ પહેલાં ફટાફટ ગામ દેવળિયા ને તૈયાર થઈ ગયા ના ફ્રેશ જો એકદમ દેખાય ભાઈ. અને જવાનું છે ગામ દેવળિયા. તો હાલો પહેલાં જઈ કલિયાપુર અને ત્યાંથી જઈ ગામ દેવળિયા. તો ગામ દેવળિયા શું કરવા જાય છે અહીં આગળ તમે બ્લોગની અંદર બન્યા રહેજો. તો ફટાફટ જઈ થંબનેલ જોઈને ખબર તો પડી જ ગઈ. તો અત્યારે આપણે જાય છે ગામ દેવળિયા. તો આપણે જાય છે ફટાફટ, અને જો ગાડી આપણી ચાલુ છે, જો દેખાય. અને આપણે જાય છે અત્યારે દેવળિયા. તો આગળ જોયું ભાઈ દેવળિયા શું કરવા જાય છે. આપણે બાઇક પહેર્યું હોય તો પવન આવતો હશે ભાઈ થોડો થોડો. અને જો ધીરા વાવેતર. તો આપણે અત્યારે પહોંચી ગયા છે કલિયાપુર ભાઈ. અને મારા પપ્પા બે જાય છે કલિયાપુર. જો દેખાય ભાઈ, જો આવે છે કલિયાપુર. હવે સીધી એન્ટ્રી થાય કલિયાપુર, અને પટેલ કાથી આપણે નીકળી ગયા ને હવે જવાનું થાય કલિયાપુર. જો દેખાય. તો હાલો સીધા તમને દેવળિયા જઈ, દેવળિયાના ગેટ આગળ જઈને તમને બધું આમ દેવળિયા આપણે દેવળિયા પહોંચી ગયા. અત્યારે જો રસ્તો આવ્યો દેવળિયાનો દેખાઈ ગયો. આપણી ગાડી જઈ છે સુધે સુધો ભાઈ. વપરાતો એક કામ કરતો જોર બહુ આવે છે. પહોંચી ગયા ફાઇનલી દેવળિયા. હવે અહીંથી એને બાયપાસ લેવાનો છે આ સાઈડ. ગાડી આવે ત્યારે દેવળિયા ગામ. તો આગળ આગળ જ આપણે દેવળિયા ગામમાં ક્યાં તો આપણે આવ્યા હતા દેવળિયા. શું કરવા આવ્યા હતા એ તમને કહી ભાઈ. આપણે આવ્યા હતા દેવળિયા ભરતભાઈને મળવા. પણ ભરતભાઈ છે સાસણગીરમાં. તો એ છે અત્યારે સાસણગીરમાં મોજ કરે છે. અને આપણે આવ્યા હતા પણ એના નંબર આપણે લઈ લીધા છે. અને હવે એ કાલે આવશે ને ત્યારે આપણે ફાઇનલીને મળવા આવશું. કાલની નોલેથી આપણે મળવા આવશું. અને અત્યારે અહીં મંદિર છે, મંદિર જો ત્યાં દેખાડો તમને. જ્યાં મંદિર છે ત્યાં આપણે મંદિરે ઊભા હોય. અને જો આ સાઈડ દેવળિયા છે ને આ સાઈડ છે કલિયાપુર. તો આપણે એની વચમાં બેની મંદિર છે ત્યાં આપણે અહીં. અને નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે જરૂર વિડીયો બનાવશું. અને હવે આપણે જવાનું સીધું ખટકા. તો હાલો ફટાફટ બન્યા રહેજો. ખટકા જઈએ આપણે. પહોંચી ગયા છે ખટકા ગામે. દાદાના ઘરે હતા, હવે જઈએ છીએ આપણે ગામમાં. તો જે ગામમાં જાઉં ને કાં ઘરે જાઉં તો હાલો જઈએ આપણે.